રાજકોટમાં મુખ્યપ્રધાન આવાસ યોજનામાં મકાન લાગ્યા બાદ અનેક લાભાર્થીઓએ હપ્તાની ચૂકવણી કરી નથી. મ્યુનિસિપલ કમિશનરે 250 લાભાર્થીઓને આગામી 8 દિવસમાં હપ્તા ભરી દેવા માટે જણાવ્યું છે. જો આગામી 8 દિવસમાં હપ્તાની રકમ નહીં ભરવામાં આવે તો મકાન રદ ગણાશે. અગસ્ટા વેસ્ટલેન્ડ વિવાદમાં વચેટિયા ક્રિશ્ચિયન મિશનના નિવેદન પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાર પલટવાનો દોર ચાલી રહ્યો છે. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કેટલાક સવાલ કર્યા. વચેટિયા ક્રિશ્ચિયન મિશેલે કેમ માત્ર મિસેસ ગાંધીનું નામ લીધું તેનો જવાબ કોંગ્રેસ આપે તેવો વાઘાણીએ સવાલ કર્યો. અમદાવાદમાં બીએસ બચાવો આંદોલન દરમિયાન કોંગ્રેસના નેતાઓ પર કેસના મુદ્દે કોંગ્રેસી મહિલા કાર્યકર્તાઓએ ઢોલના તાલે છાજ્યા લીધા. કોંગ્રેસના નેતાઓ ગળામાં ફાંસીનો ગાળિયો પહેરીને આવ્યા હતા. બીએસ હોસ્પિટલ બચાવો નહીં તો ફાંસી આપોની કોંગ્રેસે માંગ કરી. આથી પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થતા નેતાઓની અટકાયત કરાઈ. કોંગ્રેસના કાર્યકર્તાઓમાં કકળાટ વધી રહ્યું છે. જૂનાગઢ અને સુરત બાદ હવે રાજકોટ કોંગ્રેસમાં જૂથવાદ સામે આવ્યો. જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી. રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હિતેશ વોરા સામે કાર્યકર્તાઓએ ભારે રોષ સાથે અનેક આરોપો લગાવ્યા. તો રાજકોટ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસના ફરિયાદ સેલના ચેરમેન ધર્મેશ ઢાકેચાએ આરોપ લગાવ્યો છે કે તેમણે કહ્યું છે તેમની સાથે ગુલામો જેવા વ્યવહાર કરવામાં આવે છે અને કાર્યકર્તાઓને ધમકાવવામાં આવે છે. અને આ આરોપ સાથે જ તેમણે રાજીનામું આપવાની પણ ચીમકી ઉચ્ચારી. અમદાવાદના નિકોલમાં 14માં સૌરાષ્ટ્ર પટેલ સમાજનો સમૂહ લગ્ન સમારોહ યોજાયો. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ફિલ્મને લઈને શિખરસિંહ વાઘેલાના નિવેદનનો જવાબ આપ્યો. સીએમ રૂપાણીએ કહ્યું કે બાપુ તો ગમે તે બોલે, બાપુને કોંગ્રેસમાં લાગણી પેદા કરવી છે, માટે આવા નિવેદનો આપે છે. તો સીએમ રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસ તો એક જ પરિવાર દેશમાં રાજ કરે છે, એક ચાવાળો પીએમ બને છે, તેથી કોંગ્રેસના પેટમાં દુખે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબો માટે સંવેદનશીલ હોવાનું પણ રૂપાણીએ કહ્યું. સૌરાષ્ટ્રમાં સ્વાસ્થ્ય અને કાયદા વ્યવસ્થાનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તો 5 દરિયાના ખારા પાણીને શુદ્ધ કરવાના પ્લાન્ટ શરૂ કરાયાની પણ જાહેરાત કરી. છોટાઉદેપુરમાં રાજવા સમાજ જાતિના દાખલા મુદ્દે છેલ્લા કેટલાક સમયથી આંદોલન ચાલી રહ્યું છે. જેના ભાગ પેકવાંટ ખાતે મહાસભા યોજાઈ, જેમાં રાજવા સમાજને આદિવાસી હોવાની માન્યતા આપવામાં આવે તેવી માંગ કરાઈ. મહત્વનું છે કે રાજ્ય સરકારે રાજવા જાતિના દાખલા મુદ્દે સમિતિની રચના કરી છે. તો રાજવા જાતિ દાખલા મુદ્દેના આંદોલનમાં કોંગ્રેસ અને ભાજપ સામસામે આવી ગયા છે. કોંગ્રેસના સાંસદ નારણ રાજવાએ સમિતિનો વિરોધ કરીને રાજવા સમાજને તત્કાલિક આદિવાસી દાખલા આપવાની પણ માંગ કરી છે. અને જો દાખલા આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ સાંસદે ઉચ્ચારી. તો ભાજપના સાંસદ રામસિંહ રાજવાએ આંદોલન રાજકીય પ્રેરિત હોવાનો આરોપ લગાવ્યો. આ સાથે રામસિંહ રાજવાએ જણાવ્યું હતું કે આદિવાસીઓને નુકસાન ન થાય અને બધાને સન્માન ન્યાય મળે તે માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ રાજવા જાતિના પ્રમાણપત્રનો મુદ્દો પણ હલ થઈ જશે. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પરિવાર સાથે જૂનાગઢમાં સિંહ દર્શનનો લાહવો લીધો. વનપ્રધાન ગણપત વસાવા અને જૂનાગઢના મેયર સહિત પદાધિકારીઓએ રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ પરિવાર સાથે સાસણના ગીર અભયારણ્યમાં 6 જગ્યાએ 15થી વધુ સિંહના દર્શન કર્યા. તો આ દરમિયાન રાષ્ટ્રપતિ કોવિંદે ગીર અભયારણ્યની ટ્રેકરની ટીમને પણ અભિનંદન પાઠવ્યા અને ગીરમાં સિંહની વધતી જતી સંખ્યા તેમજ સિંહ સંવર્ધન વિશે માહિતી મેળવી. ઉપરાંત રાજ્ય સરકારના પ્રોજેક્ટ લાયન 2007થી સિંહ રક્ષણ નીતિની પણ જાણકારી રાષ્ટ્રપતિએ મેળવી. દાહોદના ટાંડા ખાતે અનાસ નદી પર ગુજરાત મધ્યપ્રદેશને જોડતા 1492.22 લાખના ખર્ચે તૈયાર થયેલા એપ્રોચ રોડનું લોકાર્પણ કરાયું. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા અને કેન્દ્રીય પ્રધાન જસવંતસિંહ બાબુના હસ્તે રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું. પુલના લોકાર્પણથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ગાંધીનગર અડાલજના ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટીમાં પકડાયેલા વિસ્મય શાહ સહિત આરોપીઓની જામીન અરજી ફગાવતા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. કોર્ટ સમક્ષ નિયમિત જામીન માટે તત્કાળ સુનાવણી થાય તેવી માંગ કરાઈ છે. તો વિસ્મય શાહ સાથે 2 મહિલાઓ પણ પ્રોહિબિશન જેવા કેસમાં 8 દિવસથી જેલમાં બંધ હોવાની રજૂઆત કરાઈ. અમદાવાદના બાવળામાં ખેડૂતોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે 2 ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે ધરપકડ કરી. ધરપકડ કરાયેલા ખેડૂતોને છોડવામાં નહીં આવે તો ચક્કાજામની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. વડોદરાના મંગળ બજારમાં આવેલા મુંશીના ખાંજામાં સત્યભામા કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી. બેઝમેન્ટમાં રાખેલો આશરે 12 લાખનો સામાન બળીને ખાખ થઈ ગયો.
આ સાથે જ બેઝમેન્ટમાં સૂતા 2 મજૂરોના મોત થઈ ગયા. બંને મજૂરોના આગના ધુમાડાથી ગુંગળાઈને મોત થયા હોવાની શક્યતા છે. તો આગ લાગ્યાની જાણ થતાં દાંડિયા બજાર પાણીગેટના ફાયર બ્રિગેડનો સ્ટાફ તત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો. ફાયર બ્રિગેડના સ્ટાફે 3 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો. આ મૃત મજૂરોની ઓળખ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથમાં શંખ સર્કલ પાસે અચાનક કારમાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ. કારમાં આગ લાગતા સ્થાનિકો મદદે પહોંચ્યા અને આગ ઉપર કાબુ મેળવ્યો. સદભાગ્યે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. ભરૂચના કંથારિયા ગામ નજીક મિની લક્ઝરી બસે બાઇક સવાર પરિવારને અડફેટમાં લીધું, જેમાં એક બાળક સહિત 2 લોકોના મોત થઈ ગયા, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા. વિરમગામથી માંડલ તરફ જતા હાઈવે પર ગાકડી ગામ પાસે 2 કાર અને એક બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 2 મહિલા સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા. હાલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. કચ્છમાં ટ્રેલર અને કાર વચ્ચે ગોચારો અકસ્માત સર્જાયો, જેમાં મૃતકોની સંખ્યા 10 પર પહોંચી. રવિવારે સાંજે કારમાં સવાર લોકો જઈ રહ્યા હતા ત્યારે ભચાઉ નજીકના ચિરાઈકરની નજીક ટ્રેલર અને કારનો અકસ્માત સર્જાયો. કારમાં 11થી વધુ લોકો સવાર હતા, જોકે કારમાં ફસાયેલા 10 લોકોના મોત થઈ ગયા. તો કચ્છમાં ભુજના પરિવારને ભચાઉ નજીક અકસ્માતની ઘટનામાં ભુજના જ્યેષ્ઠાનગરમાંથી એકસાથે 10 લોકોની અંતિમ યાત્રા કાઢવામાં આવી. ભુજના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા. ભુજની ખારી નદી પાસેના સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ કરવામાં આવી. અમદાવાદમાં જીવલેણ ચાઇનીઝ દોરીથી 2 યુવકના ગળા કપાયા છે. એક 22 વર્ષીય યુવક ઓફિસના કામથી એક્ટિવા લઈને સીટીએમ જવા નીકળ્યો હતો ત્યારે હાટકેશ્વર બ્રિજથી ઉતરતી વેળાએ ઓચિંતી જ ગળામાં દોરી આવી ગઈ અને તેનું ગળું કપાઈ ગયું. આ યુવકનું હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા મોત થઈ ગયું. તો ઈસનપુરના 30 વર્ષીય યુવાનને ચંડોળા જવાના રસ્તે પતંગની દોરીથી ગળું કપાયું. દોરીથી બચવા જયશે બ્રેક મારી તો પિતા પુત્ર બંને નીચે પટકાઈ ગયા. યુવાને ગળા અને નાકના ભાગે દોરીના ઘા વાગ્યા હતા, જોકે મણિનગરની એલજી હોસ્પિટલમાં સારવાર મળતા તેઓનો બચાવ થયો. મકર સંક્રાંતિનો તહેવાર નજીક આવતા રાજકોટની પતંગ બજાર સજ્જ થઈ ગઈ છે. રાજકોટની સદર બજારના વેપારી મંડળે બજારમાં ચાઇનીઝ દોરીનું વેચાણ ન કરવાનો નિર્ણય કર્યો છે. પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો વેપારીઓ દ્વારા ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. દીવના નાગવા બીચ પર દરિયામાં 3 વિદ્યાર્થીઓ ડૂબ્યા હતા, જેમાંથી પહેલા એક વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો, જોકે વધુ શોધખોળ બાદ અન્ય 2 વિદ્યાર્થીઓના મૃતદેહ પણ મળી આવ્યા છે. દીવના નાગવા બીચ પર 3 દિવસ પહેલા બાળકો ડૂબવાની ઘટનામાં રાજકોટની જવાહર શિશુ વિહારના આચાર્ય અને 3 શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રવાસમાં બેદરકારી દાખવવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીએ શાળા પાસે કારણદર્શક નોટિસ પણ ફટકારી છે. જૂનાગઢના ગડુ મચ્છી માર્કેટ પાસે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. બંને જૂથ વચ્ચે અંગત અદાવતમાં મારામારી થઈ હતી અને આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હાલ પોલીસે 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વડોદરાના સલાજવાડા વિસ્તારમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ, જેમાં બંને જૂથો તરફથી સામસામે પથ્થરમારો કરાયો. આશરે 5 જેટલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી. ખાણીપીણીની લારી પર સામાન્ય ગેરસમજને કારણે અથડામણ થઈ. પોલીસે 19 શખ્સો સામે નામજોગ અને અન્ય અજાણ્યા 200 શખ્સો સામે ગુનો નોંધ્યો. સુરતમાં 31નો માહોલ જામ્યો છે. કોલેજિયનો નવા વર્ષે વધાવવા જોરદાર તૈયારી કરી રહ્યા છે, તો કોલેજિયનોએ ડીજેના તાલે ઉજવણી કરી. નવા વર્ષે વધાવવા માટે સુરતીઓમાં અનેરો ઉત્સાહ છે. બીજી તરફ પોલીસ વિવિધ વિસ્તારમાં સઘન ચેકિંગ કરી રહી છે. પોલીસે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને અનેક હોટલોનું ચેકિંગ કર્યું. જો કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ તમામ પ્રયાસ કરી રહી છે. 31 ડિસેમ્બરને લઈને વડોદરા પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. પોલીસે શહેરના તમામ 55 પોઈન્ટ પર નાકાબંધી કરી તપાસ હાથ ધરી. શહેરમાં કોઈપણ પ્રકારનો નશીલો પદાર્થ ઘૂસે નહીં તે માટે કવાયત હાથ ધરી છે. શહેરના 1000 જેટલા પોલીસકર્મીઓ સહિત એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચના સભ્યોએ પણ તપાસ હાથ ધરી. તાપીના વાલોડમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે મોટા પાયે દરોડા પાડી દારૂના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ કરી. પોલીસે 24 લાખના દારૂ સહિત 34 લાખનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો. પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી અને કુલ 12 લોકો સામે ગુનો નોંધ્યો છે. 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને દારૂબંધીના અમલ માટે પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવાયો. 31ની પાર્ટીઓ, હોટલો, ફાર્મ હાઉસ, મુખ્ય બજારો અને શોપિંગ મોલ પર પોલીસની નજર રહેશે. દારૂડિયાઓને પાઠ ભણાવવા માટે 600 બ્રેથ એનાલાઇઝર સાથે પોલીસ સજ્જ રહેશે.
તો શહેરના 1000 સીસીટીવી કેમેરાની મદદથી 134 પોઈન્ટ્સ પર પોલીસે બાજ નજર રખાશે. પશ્ચિમ વિસ્તારમાં 84 ચેકિંગ પોઈન્ટ અને પૂર્વ વિસ્તારમાં 50 ચેકિંગ પોઈન્ટ રાખવામાં આવ્યા છે. આ સાથે જ મોડી રાત સુધી શહેરમાં ઠેર ઠેર ચેકિંગ ચાલુ રહેશે. 8000થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. અમદાવાદના પોલીસે બાતમીના આધારે મહીજડા, ચંદીસર અને સરોડા ગામની સીમમાં આવેલા ખેતરોમાં દરોડા પાડ્યા, જ્યાં ખેતરમાં ઘાસાપુડામાં છુપાવેલી 315 દારૂની પેટી ઝડપી પાડી. આ સાથે 3 આરોપીની પણ ધરપકડ કરી. તો પકડાયેલા વિદેશી દારૂની કિંમત આશરે ₹18 લાખ થાય છે. હાલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે લોકો મોટાભાગે કેન્દ્ર શાસિત દીવમાં ઉમટી પડે છે. તો રાજ્યની પોલીસે દીવની બોર્ડર પર સઘન ચેકિંગ કર્યું. પોલીસે દીવમાંથી કારમાં દારૂ લઈને આવતા 4 યુવકોને ઝડપી લીધા. આ સાથે જ પોલીસે બ્રેથ એનાલાઇઝરથી લોકોની તપાસ પણ કરી. રાજ્યમાં 31મી ડિસેમ્બરની ઉજવણીના ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે આયોજિત પાર્ટીઓમાં રાજ્યના બોર્ડર વિસ્તારોમાં દારૂ લેવાતો હોવાની બાતમીને આધારે વલસાડ પોલીસે બોર્ડર વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું. આ સાથે જ ફાર્મ હાઉસમાં પણ નવા વર્ષની ઉજવણીમાં દારૂની પાર્ટીનું આયોજન થતું હોય છે, તેથી પોલીસ ફાર્મ હાઉસમાં પણ ચેકિંગ કરી રહી છે.